શું વાત કરો છો? ના ના હા જો ઊભા થઈ જાય તમારા માટે. જો આપ જીવદયાનું કાર્ય કરતા. શું નામ છે કાકાનું? લક્ષ્મણભાઈ રામ લખણ. આ પણ એક જીવદયાનું કાર્ય છે ને યાર. હે આ સણાવ ગામનો છે ભાઈ. સણાવ આવેલો અહીંયા એક માતાજીના નામથી મેલેલો છે બોકડો. અને આજે દીવદર પોજરાપુરમાં ગોમધણ અને ભુવાજી જવનજી બધા થઈને કે પકા પીવાની વ્યવસ્થા કરાયેલો. નોને પણ કોઈ તકલીફ ના પડે. બાપજી પણ ભેગા છે, બધા ભેગા રહી અને અમારા લલિતભાઈ જે જગદંબા માનવ સેવા ટ્રસ્ટનો બાળકોની સેવા તો કરે જ છે, પણ સાથે સાથે આજે જીવદયાનું કાર્ય કરવાનો અવસર મળ્યો. અને દરેક ગામમાં ખરેખર જે આવી રીતના હું તો કહું છું માતાજીના નામથી તમે ભલે મૂકી દો, મૂક્યા પછી લોકો આપણે તો ભક્તિ માટે મૂક્યો હોય પણ એના લોકો કદાચ કોઈક બાર ગામવાળો લઈ જાય તો આપણા પાપના ભાગીદાર થઈ જાય. બરોબર ના કહેવા દે એમને કહેવાનો અધિકાર છે. વાંધો નહીં જાય. હો હું જઈને છું, પોજરાપુરમાં મેળવાનો છે. હો હું વણ્યો છું એટલે ચિંતા ના કરતા તમે. બરાબર એટલે કાંઈ પણ જીવદયાનું કાર્ય કરી અને